મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો 2800 જેટલા કર્મચારીઓને 1400 કરોડ ચૂકવવા આદેશ આપવામાં આવ્યા। 3 મહિનામાં તમામ વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ। વળતર ન ચૂકવે તો જવાબદાર અધિકારીને 25,000નો દંડ। MPHW મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કારની અરજીમાં હાઈકોર્ટનો નિર્દેશ। સરકારે જે હાઈકોર્ટના ઓર્ડરો સુપ્રીમ કોર્ટ સુધી ચેલેન્જ કરેલા અને સુપ્રીમ કોર્ટે સરકારની અપીલ ડિસમિસ કરી દીધેલી, જેથી કુલ 2800 કરતાં વધારે કર્મચારીઓને ઇન ઓલ 1400 કરોડ રૂપિયાના બેનિફિટ્સ આપવાના છે। તે આવતા 3 મહિનાની અંદર ચૂકવી દેવાના અને જો એ 3 મહિનામાં નહીં ચૂકવાય તો જે પણ કન્સર્ન હેરિંગ ઓફિસર છે જેના લીધે આ વિલંબ થયું છે એને વ્યક્તિગત 25,000 રૂપિયાનું કોસ્ટ કાઢશે। 2003 થી 2022 સુધી હંગામી ભરતીની નોકરી સળંગ ગણીને લાભ આપવાને લઈને અરજી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે કામદારોના હિતમાં ચુકાદો આપ્યો હતો। આ ચુકાદા સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જોકે સુપ્રીમ કોર્ટે સરકારની અપીલ ફગાવી હતી। સરકારી હાર બાદ પણ ચૂકવણી ન થતાં કામદારોએ કોર્ટના હુકમના તિરસ્કારની અરજી કરી હતી, જેમાં આજે ગુજરાત હાઈકોર્ટે કર્મચારીઓના હિતમાં ચુકાદો આપ્યો છે।